પોરબંદર એરપોર્ટના રનવે પર રવિવારે બપોરે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં 3 જવાનો શહીદ થયા હતા. આથી પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતે તેમના પાર્થિવ દેહ લાવવામાં આવ્યા હતા, જ્યાં ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ અંતિમ વિધિ માટે તેમના વતન ખાતે એરક્રાફ્ટ મારફતે મોકલી અપાયા છે. પોરબંદર કોસ્ટગાર્ડનું એડવાન્સ લાઇટ MK3 હેલિકોપ્ટર રવિવારે રૂટીન ટ્રેનિંગ સોટી કરીને એરપોર્ટના રનવે ઉપર પરત ફર્યું હતું. ત્યારે લેન્ડિંગ સમયે એકાએક ક્રેશ થતાં તેમાં રહેલ કોસ્ટગાર્ડના 3 જવાનો શહીદ થયા હતા. જે મામલે ડેપ્યુટી કમાન્ડન્ટ સ્પર્શ સંજીવ સૈનીને ઉદ્યોગનગર પોલીસ મથકમાં વિગતો જાહેર કરી જણાવ્યું છે કે હેલિકોપ્ટર CG 859 ટ્રેનિંગ સોટી માટે એરપોર્ટમાં આવેલ સર્કિટ એરિયા ખાતે ટ્રેનિંગ લેતા હતા. તે દરમિયાન કોઈ કારણસર હેલિકોપ્ટર ક્રેશ થતા હાલ ધરમપુરમાં આવેલ કોસ્ટગાર્ડના રેસિડેન્શિયલ એરિયામાં રહેતા 3 જવાનો મૂળ યુપીના હસનપુર ગામના વતની ડેપ્યુટી કમાન્ડન્ટ સુધીર કુમાર યાદવ, મૂળ યુપીના સાકેતનગરના વતની કમાન્ડન્ટ સૌરભ જ્ઞાનસિંહ અને મૂળ હરિયાણાના મુંદેહરા ગામના વતની પ્રધાનસિંહ નાવિક મનોજકુમાર રણવીરસિંહ ને ગંભીર ઈજા થવાથી ત્રણેયના મોત થયા છે. ત્રણેયના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક PM અર્થે લઈ જવાયા હતા. ત્યાં કોસ્ટગાર્ડના નિયમ પ્રમાણે વિડીયોગ્રાફી સાથેનું PM કરાયા બાદ ત્રણેય શહીદ જવાનોને પાર્થિવ દેહને પોરબંદર કોસ્ટગાર્ડના એર એન્કલેવ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં વિવિધ અધિકારીઓની અને જવાનોની ઉપસ્થિતિમાં તેમને સલામી સાથે અંતિમ સન્માન આપવામાં આવ્યું હતું. ત્રણેય શહીદને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ મારફતે કમાન્ડન્ટ JG સૌરભના પાર્થિવ દેહને પ્રયાગરાજ, ડેપ્યુટી કમાન્ડન્ટ SK યાદવના પાર્થિવ દેહને કાનપુર અને પ્રધાન નાવિક મનોજકુમારના પાર્થિવ દેહને હરિયાણાના જજ્જર ખાતે મોકલી દેવામાં આવ્યા હતા, જ્યાં તેઓના અંતિમ સંસ્કાર સેવા પરંપરા અને સન્માન મુજબ કરવામાં આવશે. વિદાય સમયે મૃતકના પરિવારજનોને પરંપરા મુજબ કેપ અને તિરંગો અર્પણ કરાયા હતા. તે સમયે ઉપસ્થિત સૌ કોઈની આંખમાં અશ્રુ સરી પડ્યા હતા અને ભારે હૈયે પોતાના ત્રણેય સાથીઓને અંતિમ વિદાય આપી હતી. વિદાય સમયે વાતાવરણ ગમગીન બની ગયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.